જેમના કારણે મારામાં ધર્મ ઉત્પન્ન થયો, જેમના કારણે આપણા સૌમાં ધર્મની ઉત્પન્ન થઈ એવા શ્રી શત્રુંજય તીર્થોધારક આદિનાથ ભગવાનને કોટી કોટી વંદન. જ્યાંથી આવતી 24મી પણ મોક્ષે જવાની છે એવા શ્રી ગિરનારના નેમનાથ ભગવાનને કોટી કોટી વંદન. જેમનું સાનિધ્ય મને નાનપણથી મળેલું, જેમના હાર્ટ સાથે મારા હાર્ટબીટ્સ જોડાયેલા છે એવા મારા પ્રિય શ્રી શંખેશ્વરા પાર્શ્વનાથ ભગવાનને મારા હૃદયના ઊંડાણથી વંદન. કલિકુંડ તીર્થોધારક, સમેત શિખર પુનરુદ્ધારક, જેમને 11 વર્ષની વયમાં દીક્ષા લીધી અને જેમને 11 મોટા તીર્થોનું સર્જન કર્યું એવા પરમ ઉપકારી પરમ પૂજ્ય આચાર્ય વિજય રાજેન્દ્ર સુરીશ્વરજી મહારાજ સાહેબને મારા નત મસ્તકે વંદન. સુલતાન તીર્થોદ્ધારક, ત્યાગી વૈરાગી, જેમને હાલમાં 3જું વર્ષી તપ ચાલે છે એવા તપસ્વી મારા દીક્ષાદાતા વર્તમાન ગચ્છાધિપતિ પરમ પૂજ્ય આચાર્ય વિજય રાજશેખર સુરીશ્વરજી મહારાજ સાહેબ અને પરમ પૂજ્ય આચાર્ય વિજય રત્નાકર સુરીશ્વરજી મહારાજ સાહેબને મારા કોટી કોટી વંદન. મારા ઉપકારી ગુરુમૈયા શ્રી સુજેષ્ઠા શ્રીજી સાધ્વીજી મહારાજ સાહેબ, સૌમ્ય પ્રજ્ઞા શ્રીજી સાધ્વીજી મહારાજ સાહેબ, સ્મિત પ્રજ્ઞા શ્રીજી મહારાજ સાહેબ અને સુશ્રેયા શ્રીજી મહારાજ સાહેબને મારા કોટી કોટી વંદન. અહીં પધારેલ ધર્મપ્રેમી શ્રાવક અને શ્રાવિકાઓને મારા 2 કર જોડીને પ્રણામ. પ્રભુના ગુરુકુલવાસમાં સમર્પિત બની ક્યારે રહીશ, પ્રભુ આણાની આ અગ્નિથી સવિકર મને ક્યારે દહીશ, પ્રભુ રૂપી સિંધુનું લક્ષ્ય ધારે સરિતાની શમ ક્યારે વહીશ, સંયમ જીવન ક્યારે ગ્રહીશ, જીનાણામાં ક્યારે રહીશ, સંયમ જીવન ક્યારે ગ્રહીશ, જીનાણામાં ક્યારે રહીશ. આજે હું જે માર્ગે જવા તત્પર બની છું, જેને સ્વીકારવા થનગની રહી છું, તે દીક્ષા એટલે શું? દીક્ષા એટલે સમ્યક દર્શન આપનાર શ્રેષ્ઠ શાળા. દીક્ષા એટલે આત્માનું સમ્યક નોલેજ આપનાર શ્રેષ્ઠ કોલેજ. દીક્ષા એટલે ભવોભવ તરવાની ભવ્ય સ્ટીમર. દીક્ષા એટલે આત્માનું અજરામરપણું આપનાર શ્રેષ્ઠ રસાયણ. દીક્ષા એટલે દીક્ષા એટલે અનુકૂળતાઓનો વિદાય સમારંભ અને પ્રતિકૂળતાઓનું આમંત્રણ પત્રિકા. દીક્ષા એટલે અનુકૂળતાઓ સાથે ડિવોર્સ અને પ્રતિકૂળતાઓ સાથે મેરેજ. આવા મહાન પ્રવજ્યા સ્વીકારતા દીક્ષાર્થીને જોનાર 3 ટાઈપ ઓફ લોકો હોય છે. ફર્સ્ટ ટાઈપ ઓફ પીપલ ઇઝ લાઈક કૃષ્ણ મહારાજા, જેમને પોતાની દીકરીને દાસી નહીં પણ રાણી બનાવી છે, જે મહાત્માઓનું અને મુમુક્ષુઓનું આલંબન લઈ પોતે પણ સંયમ માર્ગે જવાનો પ્રયત્ન કરે. સેકન્ડ ટાઈપ ઓફ પીપલ ઇઝ લાઈક રાજેશભાઈની દીકરી દીક્ષા લે, વાહ ભાઈ વાહ, વાહ ભાઈ વાહ. મારી દીકરી દીક્ષા લે, ના ભાઈ ના, ના ભાઈ ના. લાસ્ટલી થર્ડ ટાઈપ ઓફ પીપલ, જે આપણને મોટા ભાગમાં જોવા મળે અને એમની એક સ્ટીરિયોટાઇપ થિંકિંગ હોય, દેટ ઇઝ અ સ્ટેન્ડર્ડ થોટ પ્રોસેસ. દે થિંક દેટ કે શાયદ એના ફેમિલીવાળા ફોર્સ કરતા હશે. ફેમિલી સાથે બોન્ડ નથી સારું કે? ફાઇનાન્શિયલ પ્રોબ્લેમ તો નથી ને? જોબ સારી નહીં મળતી હોય, ફ્રી મેડિકલ ટ્રીટમેન્ટ મળે છે એટલે પોતાને મહાન બતાવવા. શું બ્રેકઅપ થયું છે તારું?
સંસારના બોજ અને રિસ્પોન્સિબિલિટી ભાગવા. આવા તો કેટલાય ક્વેશ્ચન્સ મગજમાં ઉત્પન્ન થતા હોય છે. મારા ફેમિલી સાથે મારું બોન્ડ સારું નથી એટલે હું દીક્ષા લેવા જઈ રહી છું એવું નથી, પણ હું મારા પરિવારને તો વધારવા જઈ રહી છું. મારા પ્રભુને પ્રિય એવા અનંત અનંત જીવોને હું મારી પરિવારના જેમ સ્વીકારવા જઈ રહી છું. શું મારું બ્રેકઅપ થયું છે? હા, ભલે એ જોઈઝના પિઝા હોય કે ફ્રેન્ડ સાથેની નાઇટ વોક હોય, ભલે ઇમેજિકાની રાઇડ્સ હોય કે ભલે મારી પ્યારી પ્યારી નોવેલ્સ હોય, ભલે એ 2 મિનિટવાળી મેગી હોય કે ભલે ફ્રાઈડે નાઇટની હોરર મૂવીઓ હોય, ભલે મારી વિડીયો ગેમ્સ હોય કે ભલે મારા કિકબોક્સિંગના ક્લાસીસ હોય, એ બધા જ જોડે મારું બ્રેકઅપ થયું છે. દ્વારિકા નગરી જ્યારે આગના ભડકે બળી રહી હતી ત્યારે દેવે ઘોષણા કરી કે જેને બી પોતાના પ્રાણ બચાવવા હોય તે દીક્ષા લેવા સ્વીકારી લે અને હું એમને નેમનાથ ભગવાનના સમોરસમાં મૂકી દઉં અને એમના પ્રાણ બચી જાય. પણ માનો ત્યાં હજારો કરોડો વ્યક્તિઓની વચ્ચે એક પણ વ્યક્તિ એવું નહોતું જેને સંયમ સ્વીકાર્યું. અગર કોઈ ખુદના પ્રાણ બચાવવા બી સંયમ સ્વીકારી ન શકે તો પોતાને મહાન બતાવવા કોઈ સંયમ લેશે? ઇફ ઓનલી સંસારના બોજ અને રિસ્પોન્સિબિલિટી ભાગવા કોઈ સંયમ લેતું હોત તો આજે ન્યૂઝપેપરમાં સુસાઇડ કેસીસથી વધારે સંયમ કેસીસ જોવા મળત. હું સંસારના બોજ અને રિસ્પોન્સિબિલિટી ભાગવા દીક્ષા નથી લઈ રહી, પણ મારા પ્રભુ વીરનું શાસન જે 21,000 વર્ષ સુધી ચાલવાનું છે અને એનું જે શ્રુત અને આગમનો વારસો મારા તક પહોંચ્યો છે એ વારસાને આગળ વધારવાની એક રિસ્પોન્સિબિલિટી મારા ખભે ઉપાડી રહી છું. દાદા ધીરજલાલ અને દાદી જ્યોત્સનાબેનને તો બધા ઓળખતા જ હશો. એમને જ અમારો પરિવાર ધર્મમય બનાવ્યો છે. ધનનો વારસો લે એને પુત્ર કહેવાય, ધનનો વારસો લે એને પુત્ર કહેવાય, પણ ધર્મનો વારસો લે એને કુલ રત્ન કહેવાય. અને મારા માતા પિતાએ એ જ ધર્મના વારસાને બહુ જ સારી રીતે સ્વીકારી મને સુસંસ્કાર આપી સંયમ માર્ગમાં આગળ રાખવાની કોશિશ કરી. મોસ્ટલી આપણે બધા જોવા મળે કે દીક્ષાર્થીના મમ્મી પપ્પા એના નામથી ઓળખાય, કરીને આ જો દીક્ષાર્થીના મમ્મી પપ્પા જાય છે. પણ મારા કેસમાં તો ટોટલી ઊંધું જ છે. મને બધા આ જો રાજેશભાઈની દીકરી છે, હજુ કવિતાબેનની દીકરી છે, એવી રીતના જ ઓળખે છે. દાદા દાદી અને મમ્મી પપ્પાને મારા હૃદયથી થેન્ક યુ કે તમે શિલ્પી બની મારામાં પથ્થર જેવી મૂર્તિનું સર્જન કર્યું, સુસંસ્કાર આપી મને ધર્મનો માર્ગ બતાવ્યો. અને હું ભગવાનને એ જ પ્રાર્થના કરીશ કે જ્યાર સુધી મને મોક્ષ ન મળે ત્યાર સુધી હરેક ભાવમાં તમે જ મારા માતા પિતા થાઓ. હવે લાસ્ટ બટ નોટ ધ લીસ્ટ, જેમના મારા પર અનંત અનંત ઉપકાર છે એવા 25મા તીર્થંકર સમાન મારો શ્રી ગીતાંજલિ સંઘને કોટી કોટી વંદન. નાનપણથી લઈને 22 વર્ષની જર્નીમાં જે મારા સાથે હતું, છે અને રહેશે એવા ઉપકારી ગીતાંજલિ સંઘ, ભલે એ અષ્ટપ્રકારીની પૂજા હોય કે ટીનીમીનીની પાઠશાળા હોય કે મોટી પાઠશાળા હોય, ગિફ્ટની લાલચ અમે લોકો દોડી દોડીને જતા હતા અને આખી પૂજામાં એ જ સોચતા હતા કે આજે ગિફ્ટમાં શું મળશે. ખાવાની લાલચે ભિખારી પણ સમૃદ્ધિ મહારાજા બની શકે છે, તો ગિફ્ટની લાલચે દેરાસરના પગથિયા ચડનારા દીક્ષા કેમ ના લઈ શકે.
હવે એક વિનંતી છે. આ વિનંતી મતલબ કરું તો છું, પણ મને ખબર છે આ ઇફેક્ટિવ જ છે, કેમ કે હમણાં મેં બાળકોને જોયા બધા સુપર. એ જ વિનંતી છે કે એને બધા માતા પિતા જે પોતાના બાળકને શિબિર યા પાછળમાં ન મોકલતા હોય તેને હવે જરૂરથી મોકલજો, કેમ કે તમારા બાળકોનો ફ્યુચર તમારો જ ભવિષ્ય છે. અને મારા ગુરુદેવની પ્રેરણાથી માય જૈનિઝમ નામની એક સ્કૂલનું સ્ટાર્ટઅપ થયું છે, જેમાં 1700થી વધારે બાળકો ભણે છે અને 5થી વધારે બ્રાન્ચીસ બી છે. અને હમણાં નિયરેસ્ટમાં કાંદીવલી બ્રાન્ચ પણ ઓપન થઈ છે. અને એ એક સ્કૂલ નોર્મલ સ્કૂલની જેમ જ છે, પણ ત્યાં બાળકોને ધર્મના સંસ્કાર દેવામાં આવે છે. અને ઓનલી ઓન સન્ડે ફ્રોમ 10 AM to 12 PM, કેમ કે બધા જણ મતલબ બધા મમ્મી પપ્પા ઓલમોસ્ટ ફ્રી ના જ હોય સેટરડે ટુ મંડે ટુ સેટરડેમાં. તો આ બધું મતલબ માઇન્ડમાં રાખીને સન્ડેના 10 AM to 12 PM સિર્ફ 2 કલાકની સ્કૂલ છે, જેમાં ધર્મનો સંસ્કાર આપવા મળે છે. તમે પૂછશો કરીને ધર્મના સંસ્કાર તમે પાછળમાં બી દઈએ છે. ધર્મના સંસ્કાર પાછળમાં મળે છે એ થિયોરોટિકલ હોય છે, પણ આ સ્કૂલમાં બધું પ્રેક્ટિકલી સમજાવે છે. અને રિમેમ્બર કરીને આ ધર્મના સંસ્કારના વજહથી તમને અનુભવમાં દેવી યા કુમારપાળ રાજા પણ મળી શકે છે. હવે જેમના ઘરે હું પગલાં કરવા પધારી, એમને જે મને પ્રેમ બતાડ્યો એના માટે હું ખૂબ જ ધન્યવાદ કહીશ. પણ જેમના ઘરે હું ન પધારી શકી એમને હું અંતરથી મિચ્છામે દુક્કડમ કહીશ. અષાઢ સુદ બીજ 27 જૂન નાકોડા ધામ મધ્યે મારી દીક્ષામાં મને આશીષ દેવા તમે સૌ જરૂરથી પધારજો. જે નાગના વિરુદ્ધ કાંઈ બી કહેવાનું હોય તે સભી હું મને વચન કાંઈ રે મિચ્છામે દુક્કડમ.